નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે 19 તારીખ છે અને જયનો બર્થડે છે. આમ તો જયના માટે આપણે કેક લાવ્યા હતા. વિચાર્યું હતું રાત્રે 12 વાગ્યા પછી દિવસ બદલાય એટલે કેકનું કટિંગ કરાવશું જય જોડે. સરપ્રાઈઝ હતું, જયને ખબર નહીં, પણ થયું એવું કે ઉમય ઊંઘી ગયો, મમ્મી ઊંઘી ગયા અને જય ઊંઘી ગયા. પછી બધાની ઊંઘ ના બગાડી. તો અત્યારે સૌથી પહેલાં હું ઉઠી જઈશું, બધા સૂતેલા છે તો હું જાઉં છું કેક લેવા માટે. પાર્લરમાં મૂકી છે તો અને પછી આપણે જઈને ઉઠાડીએ અને એમને સરપ્રાઈઝ આપીએ. 6:45 જેવું થયું છે પણ અજવાળું થઈ ગયું છે. આકાશમાંથી એકદમ વાદળો જ છે. રાત્રે કદાચ વરસાદ નહીં જાય. વાતાવરણ એકદમ ઠંડુ છે તો ફટાફટ જઈએ કેક લઈ આવીએ, કારણ કે પછી ઓર્ડરવાળાએ તૈયાર થવા આવવાના છે. ઓર્ડર છે આજે, બ્રાઇડલ ઓર્ડર છે તો એમને રેડી કરવાના છે. તો પછી ફિનાલને લેવાઈ જવાનું છે અને મારે રેડી થવાનું છે. તો ફટાફટ સલૂનમાં જઈ અને કેક લઈ આવીએ. કેક લઈ લીધી છે અને હવે જઈએ નીચે અને પહેલાં હું તમને ઉઠાડીએ અને પછી જઈને સરપ્રાઈઝ આપીએ. ઉઠી ગયું છે, રાતે 12 વાગે સેટિંગ નથી તો અત્યારે જે ઊંઘેલા છે. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. જેને ઉઠાડી દીધા છે. હેપી બર્થડે છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Jay. Happy birthday. પેલા તો ભાઈ કહો બર્થડે તમારું છે. હું ગવડાવશે વધારે તો કે નહીં. હેપી બર્થડે. શું કરું કે આજ બર્થડે ની બર્થડે જો જવું કે ઓર્ડર એવું નહીં, આજ મમ્મી જોવા તરફ. જવું છે કે હોટલમાં ખાવા જવું છે આજ મારા તરફથી પાર્ટી. બોલો પછી વિચારવાનું. હાલ તો તમારે ઓર્ડર કરો ઓર્ડર તો હમણાં પૂરો થઈ જાવ 10 વાગે તો ઓર્ડર કરવાના પછી જઈએ. જઈ શકી મસ્ત છે. લખ્યું અને મમ્મીએ લખ્યું. ઉપર ચાઈ લખ્યું. એના બર્થડેની કેક તો કટ થઈ જાય છે પણ હવે આજના દિવસનું કોઈ નક્કી નહીં, કયો જવું, શું કરવું નક્કી ના કહેવાય. જવાનું ના એ થાય, કારણ કે જેવું પ્લાનિંગ થાય એ રીતે કોઈ ડિસાઈડ નહીં કરેલું કે શું કરું, કયો જવું એ. અત્યારે તો જઈ રહ્યા છું જીનાને લેવા માટે. ટાઈમ થઈ ગયો છે અને હું નહીં તો ફ્રેશ થઈ ગયો એટલે ઘડી જઈ જીનાને લઈને આવી જશે અને એટલે ઘડી બ્રાઇડલ માટે રેડી થવા આવી જશે. જઈ જોઈશું લેવા જીનાને. લાવી જઈશ, તૈયાર થવા વાળા હજી નહીં આવ્યા પણ જીને લાવી જઈશ. આજ ઘણા ટાઈમે ઉઠવાનું હતું ને તે વહેલી ઉઠી જાય. કેટલા વાગે ઉઠી હતી? ઓહો હો, મારા કરતી વહેલા 5:30 ઉઠી છું હું તો. ઓમો કેક લાવી જીનલ દીદી માટે. ઓહો રાત્રે ના અત્યારે કાપી. ઓમનો એ બાન બધો હુઈ ગયો હતો તે જય કે ના બધોની ઊંઘ બગડે કે કોઈનું ઉઠાડ ના અત્યારે. મેં કીધું પણ મારે સરપ્રાઈઝ આલું એટલે કે સરપ્રાઈઝ હવા માલજે કે અત્યારે નહીં. તે અમારે તો પ્લાનિંગ ફેલ જ્યું રાતનું. તો મસ્ત કેક છે પણ હો. 6 વાગે નહીં, 5:30 ઉઠાડે તો. હા 5:45 5:30 હું ઉઠી હતી. 15 મિનિટમાં હું ફ્રેશ થઈ જાય. નહીં દોય અરે નાઈ નથી, બ્રશ જ કરી. જય ગોગા જય સદીમાં. કોક કેક ખાતી વખત હેપી બર્થડે કહી છું એવું ગાડીમાં કહી દીધું. ઓમ તો કેકનો નાસ્તો જ ચાલુ કરે. હારી ભાઈ ઓમ કેક નહીં ના એ તો પણ ઘેર આવીને ખાય પીગળી જાય બપોરે રિસેસમાં ગરમીની.
બ્રાઇડલ રેડી થવા માટે આવી ગયા છે તો આપણે જઈ રહ્યા છીએ સલૂનમાં જઈ અને રેડી કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં બંને ભાભીઓ રેડી કરી દીધા છે. આવો બ્રાઇડને રેડી કરવા જઈ રહ્યા છીએ. મેકઅપમાં રાત્રે હતો એટલો બરાબર છે ને, એવો માપનો જ રાખવો છે ને, અને હેરસ્ટાઈલની અંદર બ્રાઇડલ બંધ અંબોડો જ રાખવો છે ને અત્યારે તો. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ બ્રાઇડલ મેકઅપ. ઓકે, બંધ કરો. છે ઓરિજિનલ હેરસ્ટાઈલની તૈયારી કરી રહી છે. ક્રિમ્પિંગ સ્ટાર્ટ કરી દીધું છે. કરવાનું પૂરું થઈ ગયું છે. લાસ્ટમાં આવું નેલ પોલિશ બાકી હતી તો એ પણ પૂરી થઈ ગઈ છે. બરાબર છે ને મેકઅપનું બધું પરફેક્ટ. આપણા બ્રાઇડલનું ફાઇનલ લુક. બ્રાઇડલનું કામ પૂરું કરી અને સલૂનમાંથી નીચે આવી ગઈશું અને ફોટોશૂટ કરી રહ્યા છે એ લોકો. અને આપણે રસોઈની તૈયારી કરશું. મતલબ મમ્મીએ મગનું શાકને તો બનાવી દીધું છે અને લોટે બધીને મૂક્યું છે. રોટલીને બનાવવાનું છે તો બનાવી અને પછી શાંતિથી ખાઈ લઈએ. અત્યારે કોઈ જગ્યાએ જવાનું નક્કી નહીં કર્યું છે કે અત્યારે જો બહાર જવું નહીં, કારણ કે સલૂનના કામમાં થોડું મોડું એ થઈ ગયું અને એમને થોડું મોઢામાં છાલો પડ્યો એટલે ખવાતું એ નહીં, એટલે કે તીખું કશું ખવાતું નહીં, એટલે અત્યારે જો બહાર જવું નહીં. પછી જોઈએ હજુ શું થાય છે. અત્યારે જમવાનું પૂરું કરી અને પછી બપોરે થોડું રેસ્ટ કરીશું. દોસ્તો બપોરે થોડો રેસ્ટ કર્યો અને વચ્ચે 1-2 કસ્ટમર આવ્યા તો એમનું કામ પૂરું કર્યું. હવે જઈને પૂછે એમનું કઈ ઈચ્છા છે જવાની તો એમનું પૂછી લઈએ. શું કરો છો જય? એડિટિંગ ચાલુ છે? અને જો જવું નહીં પિક્ચર જોવા, હોટલમાં ખાવા? હ ચમ તો હું ખાશો તને અત્યારે હું બનાવું? તમારી ઈચ્છા હોય બોલો. ખીચડી ખાવી? હું જોઉં હેડો કોઈક યુટ્યુબમાં એવો વિડીયો જોઈને નાસ્તો બનાવો કે જે મોળો હોય, તીખો ના હોય અને ટેસ્ટી હોય. બરાબર, તો હું જોઈ લઉં અને પછી બનાવું કોઈક નાસ્તો. ખબર નહીં હું બનાવું, જે સારું ગમશે બનાવે. બરાબર, અને જે વસ્તુ અવેલેબલ હશે ઘરમાં એ રીતે બનાવી દઉં. આમ તો ઢોસાની ઈચ્છા હોય ઢોસા બનાવીએ. મોટું ફૂટી જ્યુસ નહીં ખવાય ઢોસા? સારું, ચાલો તા. અને દોસ્તો એક વાત સાચી કહું, બર્થડેના હાથે હાથે જઈનો આજ ખરેખર સાચો જન્મ થયો હોય ને એવું જ છે. કારણ કે એમનું બીજું તો કોઈ વ્યસન નહોતું, મતલબ પણ નાનપણથી એક મસાલાનું વ્યસન ચડી જતું. તો બહુ ટ્રાય કર્યો, નહોતો છૂટતો, પણ આ વખત ખબર નહીં એ મનથી મક્કમ થઈ જાય. અને 1-2 કસ્ટમરની કોમેન્ટ, પેલા શું કહેવાય આપણા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે તમે મસાલા છોડી દો. તો ખબર નહીં જઈનું મનથી ઈચ્છા થઈ જાય તો મસાલા છોડી દીધા. આજે અરાઉન્ડ કેટલા 18 દિવસ થઈ જાય ને, 18 દિવસથી બિલકુલ બંધ કરી દીધા છે અને હવે ઈચ્છા નહીં થતી. અને હું તો બહુ જ ખુશ છું, કારણ કે મારે તો પહેલાંથી બહુ જ ઈચ્છા હતી કે જે મસાલા છોડી હતી, પણ બહુ ટ્રાય કર્યા હતા પણ નહોતા છૂટતા, પણ આખરે છેલ્લે છૂટી જશે અને હું તો બહુ જ ખુશ છું. મતલબ દોસ્તો ફાઇનલી હવે બેસી જાય છીએ ખાવાનું બનાવવાની તૈયારી કરવા માટે. યુટ્યુબમાં એક વિડીયો જોયો તો એક બટાકાની રેસીપી મળી છે જે મતલબ એકદમ ટેસ્ટી પણ હોય અને તીખી ના હોય જોડે જોડે. જેમ આપણે ડુંગળીની પેલી એ બનાવીએ ટીકડી એ રીતે આરી બટાકાની ટીકડી જેવું જ છે. મતલબ પહેલાં સૌથી પહેલાં બટાકો ખોલી દેશું અને એનું શેણી દેશું. પહેલી વાર ટ્રાય કરીએ છો, ખબર નહીં કેવું બનશે. રોજ નવું ટ્રાય કરવું રહેવું પડે, ખબર ના છે એવી આઈટમ સારી બની જાય ને મમ્મી.
પેલા માપની બનાવશું પણ સારી લાગશે તો વધારે બનાવશું. જેમ અપ્પમમાં નતું કર્યું, અપ્પમ પછી સારો ભાઈ એટલે આવું શું વધારે બનાવતા આવડી ગયો. એમાં આજે પેલા ટ્રાય કરીએ, થોડો બનાવી જોઈએ. જોજો મમ્મી એ લડુ રમા બહાર રમશે. સાયમ પણ નતો આવ્યો હમણાં ડ્રેસ માટે આવ્યો તો શિવાય છે. શેણી તૈયાર કરી દીધો છે. હવે એને પોણી પલાળી દીધો છે. 2 વખતથી 3 વખત એને પોણીમાં ધોઈ દઈશું એટલે એની અંદર જે કચરો ડસ્ટ હોય એ નીકળી જાય બધી. ત્યાં સુધી આપણે આદું અને લીલા મરચાં અને લસણ 3નો પેસ્ટ તૈયાર કરી દઈશું. બટાકુમાં બધું પાણી આપણે કાઢી દેવાનું છે. દબાઈ પપ્પાનું કઢાઈ બન્યું છે. હમણાંથી ચાલુ કરવું પડે ને. બટાકો તૈયાર કરી દીધો છે. હવે એની અંદર આપણે મીઠું નાખીશું, આદુ લીલા મરચાંની જે પેસ્ટ બનાવી છે, ચીલી ફ્લેક્સ અને અજમું આટલું નાખશું અને થોડો ઘઉંનો લોટ એડ કરી અને લોટ બાંધી દેશું અને તૈયાર કરી દઈશું. બધા નાખી દીધા છે. હવે આપણે મિક્સ કરી દઈશું. લોટ આપણે ઓછો નાખવાનો છે આની અંદર, થોડો માપનો જ નાખવાનો છે. બંધાઈ જાય તો આપણે નાખવાનો છે, વધારે લોટ નહીં નાખવાનો. તે તું 2 વખત તળે કે 3 વખત તળે? એક જ વખત આવે. મમ્મી 2 ફકરા મને આવડી ગયા. અરે વાહ, તારે વ્યસન મુક્તિ વિશે બોલવાનું છે? હા, બહુ સરસ. પેલ ખરે આ જતું એટલે જમણો તૈયાર થોડી વારમાં તૈયાર થઈ જાય 5-10 મિનિટમાં. પેલી વખત તૈયાર કરેલું છે એટલે આ વખત હા. વધારે વાર નહીં લાગે. શું કહેતી હતી? પ્રવેશ ઉત્સવ છે એટલે બોલવાનું છે. હા, એ તો પાકી ખબર નહીં મારી હજી. થોડું કન્યા કેળવણીનું દર વખત હોય છે ને પ્રવેશ ઉત્સવ, એના લીધે. આવી સ્ક્રિપ્ટ વ્યસન મુક્તિ. આ પપ્પાએ મસાલા છોડી દીધા નો. પહેલા જ મારા પપ્પાનો રોજ સંભળાવતો પણ કોઈ ફરક ના પડે બેન. આજે સંભળાવી નહીં તો પડે. વ્યસન મુક્તિ વિશે બોલું તો હતું ને આપણે તો પપ્પાએ મસાલા બિલકુલ બંધ કરી દીધા. અને નહીંતર તે ખરેખર ખરેખર તો પેલું ખુશી કે? થાય એનું. મસાલા પણ મુદ્દલે વ્યસન તો ખરું જ નહીં યાર. બિલકુલ નથી. આમાં લખ્યું છે ને? હવે જે લોટ છે એની બધી આ રીતે આપણે ટીક્કીઓ બનાવી દઈશું. ઘઉંનો લોટ બનાવે એટલો ઓછો નાખવાનો, કારણ કે ઘઉંનો લોટ ટેસ્ટ વધારે આવે તો મજા ના આવે. બટાકાનો ટેસ્ટ વધારે આવવો જોઈએ. જેવી ટીકડી જેવી બનશે. એ તો ખાઈએ એટલે ખબર, કારણ કે પહેલો ટ્રાય તૈયાર કરી દીધી છે. નોનસ્ટિકની તવીમાં તેલે મૂકી દીધું છે. કઢાઈમાં તમે થોડું તેલ મૂકીને તળવું હોય તો તળીએ એકવો છો, પણ આ રીતે આપણે નોનસ્ટિકમાં વધારે મજા આવશે. ગરમ થાય એટલે બધી ટીક્કીઓને આ રીતે આપણે ગોઠવી દઈશું. બોલ બોલ બોલ, હું પ્રેક્ટિસ કરી રહી છું વ્યસન મુક્તિ વિશે બોલવાનું છે ને. તો હવે ટીક્કીઓ બધી ગોઠવી દીધી છે. એક બાજુ શેકાશે, પછી બીજી બાજુનો પાહો ફેરવશું અને બંને બાજુથી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેશું. જમવાનું તૈયાર થઈ જશે. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી આલુ ટિક્કી તૈયાર થઈ જઈએ અને શાંતિથી ખાઈ લેશું. જે કંઈ થોડું પડ્યું છે તો તારે પૂરું કરી લઈએ. અમાર નંબી સૌથી વધારે ભાવે છે, તમે બે જ પૂરું કરશું. તો સૌથી પહેલું હોમ ટેસ્ટ કરે જેવું બની હે. મેં તો કર્યું, મને તો સારું લાગ્યું. પછી જઈને પૂછશે, જઈને જેવું લાગ્યું કારણ કે સ્પેશિયલ જઈના માટે બનાવડાવી છે આલુ ટિક્કી. આ બેઠો છે, આવું પૂછશે. પેલા જઈને પૂછશે ટેસ્ટ કરી જાય કેવું લાગે છે. મસ્ત ક્રન્ચી નહીં એકદમ. મૂડી તને કેવું લાગ્યું? મમ્મી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. મસ્ત છે ને? તો શાંતિથી ખાઈ લઈએ. મસ્ત આલુ ટિક્કી પહેલો ટ્રાય હતો પણ સરસ બની છે ને, ટેસ્ટમાં સારી લાગે છે. મરચું નહીં અંદર, પણ તો પેલા ચીલી ફ્લેક્સની નાખ્યું ને એટલે આખો ટેસ્ટ જ મસ્ત આવ્યો નહીં? તીખું નહીં લાગતું ને જરાય? ઓકે, જો
ગેડુએ ચાલુ કરી કેક ખાવાની. દોસ્તો જમવાનું પૂરું થઈ ગયું છે અને પથારીએ કરી લીધી છે. હવે શાંતિથી ઓમનો થોડી તૈયારી કરાવી છે. વ્યસન મુક્તિ વિશે બોલવાનું છે તો થોડી તૈયારી કરી લઈએ પહેલાં. ચલો બોલો. આદરણીય ગુરુજનો, વડીલો અને મારા વાલીઓ અને મારા પ્રિય મિત્રો, મારું નામ ચૌધરી ઓમસિંહભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક બોલવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એ કેટલી ખરાબ આદત છે. તમાકુ, દારૂ, ગુટખા, સિગરેટ એ આપણા જીવનને અંદરથી આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હેરફોલ માટે એલોવેરા જેલનો યુઝ કઈ રીતે કરવો. હેરફોલ માટે એલોવેરા જેલ યુઝ કરતા હોય તો સૌથી પહેલાં એલોવેરા જેલ લઈ લો. તેની અંદર 1 ચમચી કોકોનટ ઓઇલ, 1 વિટામિનની કેપ્સ્યુલ, આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને હેર વોશ કરવાના હોય તેના અડધો કલાક અથવા તો 40 મિનિટ પહેલાં સ્કેલ્પ અને લેન્થની અંદર એપ્લાય કરી દો અને પછી હેર વોશ કરી લો. આ રીતે જો એલોવેરા જેલનો યુઝ તમે રેગ્યુલર કરશો તો તમારા હેર પર પણ કંટ્રોલ થશે અને સાથે સાથે હેર સિલ્કી પણ થશે અને શાઇની પણ થશે. અને હેર માસ્કનો યુઝ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. બેસ્ટ શેમ્પૂની વાત કરીએ હેરફોલ માટે તો વાઇસ કેરનું હેરફોલ કંટ્રોલ માટેનું જે શેમ્પૂ આવે છે તે બેસ્ટ રહે છે. તેની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી જઈ અને તમે સીધા ખરીદી કરી શકો છો. દોસ્તો આજનો દિવસ મસ્ત રીતે પૂરો થઈ ગયો. જેનો બર્થડે હતો ઘરે જ સેલિબ્રેશન કરી દીધું. કે બહાર નહોતા જ્યાં, મતલબ ગયા શનિવારે જ્યાં હતા એટલે પછી આજે પ્રોગ્રામ બંધ રાખ્યો કે જવું નહીં, અગાઉથી સેલિબ્રેશન કરી દીધું હતું અને ઘરે જ બહુ મજા આવી જાય. આપણા વિડીયોને અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.